ચાલો ગઈકાલે ક્યાં સુધી સોલ્યુશન કરેલું? એચ એક્સરસાઇઝ બાકી છે કે આખી પૂરી થઈ ગઈ? બાકી છે. ઓકે, ચાલો એક્સરસાઇઝ એચમાં 1 થી 10 પૂરા થયા કે 9 સુધી થયા? 10 માંથી બાકી. ઓકે, આપણે ટાઈપ્સ ઓફ ટ્રાયંગલ જોયેલા. એમાં એક ક્વેશ્ચન હતો ઇક્વિલેટરલ ટ્રાયંગલ એટલે, અને એક હતું રાઇટ એંગલ ટ્રાયંગલ. તો રાઇટ એંગલ ટ્રાયંગલ કોને કહેવાય? કાટકોણ ત્રિકોણ, જેમાં પાયથાગોરસ રૂલ અપ્લાય થતો હતો. એના જેવો જ એક ક્વેશ્ચન છે MCQ 10મો. The side of an equilateral triangle. ઇક્વિલેટરલ ટ્રાયંગલ છે ત્યાં લખો સમબાજુ ત્રિકોણ. કેવો ત્રિકોણ? સમબાજુ ત્રિકોણ. The side of an equilateral triangle are shortened એટલે ટૂંકી કરવી. આ સમબાજુ ત્રિકોણ છે, એની સાઈડ માનો કે કેટલી છે? ત્રણેય સરખી હોય એટલે x. એની સાઈડ ટૂંકી કરવામાં આવે છે. કેટલા યુનિટ અનુક્રમે? 12 યુનિટ, 13 યુનિટ અને 14 યુનિટ. જો ઇક્વિલેટરલ ટ્રાયંગલની સાઈડ શોર્ટ કરી દેવામાં આવે તો નવો ટ્રાયંગલ જે બને છે એ રાઇટ એંગલ ટ્રાયંગલ બને છે. કેવો ટ્રાયંગલ બને છે? રાઇટ એંગલ ટ્રાયંગલ. રાઇટ એંગલ ટ્રાયંગલ એટલે કાટકોણ ત્રિકોણ. તો ક્વેશ્ચનમાં પૂછાયું છે કે સાઈડની વેલ્યુ શોધો. સાઈડની વેલ્યુ શોધો. આને શું કહેવાતું હતું ઇંગ્લિશમાં? હાઇપોટેનસ. અને કાટકોણ ત્રિકોણને કહેવાતું હતું રાઇટ એંગલ ટ્રાયંગલ કહેવાતું હતું આને. એક્સ બાજુમાંથી 12 યુનિટ, 13 યુનિટ અને 14 યુનિટ ઘટાડવામાં આવે તો નવો જે ટ્રાયંગલ બને છે એ કયો બને? રાઇટ એંગલ. રાઇટ એંગલ ટ્રાયંગલમાં સૌથી મોટી બાજુ કઈ હોય? હાઇપોટેનસ, જેને આપણે શું કહીએ છીએ? કર્ણ. તો આ ત્રણમાં સૌથી મોટી બાજુ કઈ હશે? x - 12. જેમાં ઘટાડો સૌથી ઓછો થયો હોય એ બાજુ કેવી હોય? સૌથી મોટી હોય. જેમાં ઘટાડો વધારે થયો હોય એ બાજુ કેવી હોય? નાની હોય. બરાબર. તો આ સાઈડ જે હાઇપોટેનસ છે એ કઈ મળી આપણને? x - 12. બીજાને કોઈને પણ ગમે તે નામ આપી શકાય, x - 13 અને x - 14. તો પાયથાગોરસ રૂલ શું છે? કર્ણનો વર્ગ બરાબર બંને બાજુના વર્ગનો સરવાળો
કર્ણનો વર્ગ બરાબર બંને બાજુના વર્ગનો શું થઈ જાય? સરવાળો થઈ જાય, સ્ક્વેર થઈ જાય. અહીંયાથી આપણે ટૂંકી રીત કરી શકીએ. અહીંયા સુધી તો કમ્પલસરી પહોંચવું પડે. હવે જવાબ જુઓ. ઓપ્શન એ કયો છે? 17. ચાલો, 17 માંથી 12 ગયા તો 5 નો વર્ગ 25. 17 માંથી 13 ગયા 4 નો વર્ગ. 17 માંથી 14 ગયા 3 નો વર્ગ. 16 ને 9 તો સાચો જવાબ કયો આવે? 17. આવું તમને બી માં, સી માં અને ડી માં નહીં થાય. બરાબર? એકચ્યુઅલમાં તો જો ગણતરી કરવી હોય તો આનું વિસ્તરણ કરવાનું, આનું વિસ્તરણ કરવાનું ને આનું વિસ્તરણ, ત્રણેયના વિસ્તરણ કરીને દ્વિઘાત સમીકરણ મેળવવાનું, એને સોલ્વ કરવાનું અને એમાંથી લાવવાના કયા? 17. એક્ઝામમાં આપણી પાસે એટલો ટાઈમ હોય અથવા બહુ સ્પીડથી ગણતા આવડતું હોય તો થઈ શકે, બાકી આપણી પાસે એટલો ટાઈમ હોય નહીં. તો આપણે ખાલી એટલો વિચાર કરીએ કે ઇક્વિલેટરલ ટ્રાયેંગલ આપ્યો છે, બાજુ એક્સ છે, એમાંથી 12, 13, 14 યુનિટ ઘટાડીએ તો નવો ટ્રાયેંગલ બને છે રાઈટ એંગલ. આખા ક્વેશ્ચનમાં સૌથી અગત્યનો ભાગ એ કે હાઇપોટેનસ તરીકે કોને લેવાના? x-12 ને લેવાના. હતા 3 અવેલેબલ, એમાંથી કોને લેવાના? x-12 ને લેવાના. શું કામ x-12 લેવાના? જે બાજુનો ઘટાડો સૌથી ઓછો થયો હોય એ બાજુ કન્વર્ટ થયા પછીના ટ્રાયેંગલમાં સૌથી કેવી હોય? મોટી હોય. અને રાઈટ એંગલ ટ્રાયેંગલમાં સૌથી મોટી સાઈડ જે હોય એને શું કહેવાય? કર્ણ કહેવાય, હાઇપોટેનસ. બરાબર? સૌથી અગત્યનો મુદ્દો જો કોઈ હોય આખા ક્વેશ્ચનમાં તો એ છે કે આ 3 માંથી કર્ણ તરીકે કોણ આવશે? જો એ ખોટા લેવાઈ જાય તો ગમે તેમ બંધ બેસાડો, જવાબ આવે નહીં. અથવા સાચો જવાબ ન. બરાબર? જો આપણે ખોટી બાજુ પસંદ કરીએ અને જે જવાબ આવે એ બની શકે કે બી, સી અને ડી માં હોય, એવું પણ બને. ખોટી બાજુ લઈએ જે આપણે કારણ તરીકે અને વિસ્તરણ કરીને જવાબ લાવીએ અને જે જવાબ આવે એ શેમાં હોય? બી, સી અથવા ડી ઓપ્શનમાં હોઈ શકે. ક્લિયર? લખી લેવાનું. કેટલામો ક્વેશ્ચન છે? 10.
લખાઈ ગયું. એના પછી a distributor of a apple juice has a 5000 bottle in the store. એક એપલ જ્યુસ ડિસ્ટ્રીબ્યુટર પાસે ઇન્વેન્ટરીમાં કેટલી બોટલ્સ છે? 5000 બોટલ્સ છે અવેલેબલ in the store that it wishes to distribute in a month. From experience, it is known that demand D in the number of bottle is given by ડિમાન્ડની ફોર્મ્યુલા આપેલી છે દ્વિઘાત સમીકરણમાં. શું આપી છે? ડી બરાબર -2000 પી સ્ક્વેર 2000 પી વત્તા 17000. આ ડિમાન્ડ ફોર્મ્યુલા છે. એક મહિનામાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે. ધ પ્રાઇસ પર બોટલ that will result ઝીરો ઇન્વેન્ટરી. ઝીરો ઇન્વેન્ટરી એટલે સ્ટોર ખાલી થઈ જવો જોઈએ. અવેલેબલ બોટલ્સ કેટલી છે સ્ટોરમાં? 5000. જો આપણે ડિમાન્ડ 5000 મૂકી દઈએ તો સ્ટોર એમ્પ્ટી થઈ જાય, ખાલી. ડિમાન્ડ કેટલી કરશું આપણે? 5000 કરી દઈએ તો ઇન્વેન્ટરી કેવી થઈ જાય? ઝીરો, કારણ કે સ્ટોરમાં અવેલેબલ સ્ટોક કેટલો છે? 5000. તો હવે આપણે પ્રાઇસ પી વેલ્યુ શોધવાની છે. $17000. 2000 પી સ્ક્વેર 2000 પી. 5 માંથી 17 ગયા, 12000 થયા. તો શું વધ્યું? પી સ્ક્વેર માઇનસ પી. કોમન કેટલા કાઢ્યા આપણે? 2000 ઓછા 6 બરાબર 0. -6 ના એવા ભાગ પાડો કે ઓછા 1 આવે. 3 ને 2 ઓછા 3 વત્તા 2. તો પી સ્ક્વેર 3p 2p 6 બરાબર 0. p કૌંસમાં p - 3 2 કૌંસમાં p - 3. તો p ની વેલ્યુ 3, p ની વેલ્યુ -2. તો બોટલની વેલ્યુ -2 હોઈ શકે નહીં. તો કેટલી વેલ્યુ કન્સિડર થશે? 3000. લખી લ્યો. સમજાશે? ખાલી એક વસ્તુ જે વિચારવાની છે એ છે કે સ્ટોરમાં ઇન્વેન્ટરી ઝીરો કરવી હોય તો આપણી ડિમાન્ડ સ્ટોરમાં જેટલી બોટલ છે એટલી હોવી જોઈએ. તો ઇન્વેન્ટરી કેવી થઈ જાય? ઝીરો. બરાબર?
લખાઈ ગયું? ચાલો એના પછી there are two irrational numbers. ટાઈપ્સ ઓફ નંબરમાં ઇરેશનલ નંબર એટલે કેવા નંબર? અસમય સંખ્યા. there are two irrational number multiplied by the larger number. તો બે નંબર છે x અને y. તમે કોઈને પણ લાર્જર કહી શકો. x માનો કે કેવા છે? લાર્જર નંબર. તો x અને y નો જે સરવાળો છે એને કોનાથી મલ્ટીપ્લાય કરવાનો? લાર્જર નંબર. પહેલી લાઈન વાંચો. ધ સમ ઓફ ટુ ઇરેશનલ નંબર્સ મલ્ટીપ્લાઇડ બાય ધ લાર્જર વન ઇઝ 70. બે ઇરેશનલ નંબરના સરવાળાને મોટી સંખ્યાથી મલ્ટીપ્લાય કરો તો જવાબ શું આવે છે? 70. પછી આગળ and that difference is multiplied by the smaller is 12. એનો જે ડિફરન્સ છે એને સ્મોલરથી મલ્ટીપ્લાય કરો તો કેટલા આવે છે? 12. તો એ સંખ્યા કઈ? તો એબીસી ઓપ્શન જુઓ. અહીંયા આપણે જે પણ ગુણાકાર કરીએ છીએ કે બાદબાકી કરીએ છીએ, સરવાળા સાથે મોટી સંખ્યા અને બાદબાકી સાથે નાની સંખ્યા, એનો સરવાળો, એનો જવાબ આવે છે એકમાં 70 અને એકમાં 12. તો 70 અને 12 કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા, પોઝિટિવ. 70 અને 12 કેવી સંખ્યા? પૂર્ણાંક સંખ્યા ને પોઝિટિવ. ઇરેશનલ નંબર કેવા હોય? આ ટાઈપના હોય. આવા હોય, બરાબર. તો આવું તો જ પોસિબલ થાય જ્યારે વર્ગમૂળ બેયના સરખા હોય. વર્ગમૂળ બંનેના કેવા હોય? સરખા હોય. એબીસીમાં રૂટ સરખા હોય એવા ઓપ્શન કયા? સી છે. ચલો સી ઓપ્શન લખાવો. 2 વર્ગમૂળમાં 2 અને ચાલો મારી સાથે ગણતરી કરવી. મોટી સંખ્યા કઈ છે? x. આમાં મોટા કોણ? કેલ્સી સાથે રાખવું. 5 વર્ગમૂળ 2 મોટી સંખ્યા લખી. હવે 2 વર્ગમૂળ 2 અને 5 વર્ગમૂળ 2 સરવાળો કરો. 2 વખત વર્ગમૂળ 2 અને 5 વખત વર્ગમૂળ 2 તો કેટલા થાય? 7 વર્ગમૂળ 2 થાય. 5 વર્ગમૂળ 2, 2 વર્ગમૂળ 2 તો 5√2, 7√2 તો 7 ગુણ્યા 5 35 અને √2 ઇન્ટુ √2 2 35 ગુણ્યા 2 70 થઈ ગયા. મેચ થઈ ગયું. હવે નાની સંખ્યા જુઓ. નાની સંખ્યા કઈ? 2 વર્ગમૂળ 2. 5 વર્ગમૂળ 2 માંથી 2 વર્ગમૂળ 2 માઇનસ કરશું. 5√2 માઇનસ 2√2 3 વર્ગમૂળ 2. 2 વર્ગમૂળ 2, 3 વર્ગમૂળ 2 ગુણાકાર કરો. 3 ગુણ્યા 2 વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 6 ગુણ્યા 2 થઈ ગયા. તો 12 મળી ગયા. બરાબર. ફરી વખત સમજીએ. 2 સંખ્યા કેવી છે? ઇરેશનલ. એના સરવાળાને મોટી સંખ્યાથી મલ્ટીપ્લાય કરો તો જવાબ આવે છે 70 અને એના ડિફરન્સને નાની સંખ્યાથી મલ્ટીપ્લાય કરો તો જવાબ આવે છે 12. હવે 70 અને 12 એવું સૂચવે કે વર્ગમૂળ ક્યાંય આવશે નહીં. વર્ગમૂળ દૂર તો થાય જો બંને વર્ગમૂળ સમાન હોય. ઓપ્શન એ માં વર્ગમૂળ કયા છે? બોલો.
√2 અને √3. √2 અને √3 નો ગુણાકાર કરો તો √6 થાય. થશે? √6 નું પૂર્ણાંક પૂર્ણ વર્ગ સંખ્યા છે નહીં. આપણે કાલે શીખ્યા હતા પૂર્ણ વર્ગ સંખ્યા, બરાબર? પૂર્ણ વર્ગને ઇંગ્લિશમાં શું કહેવાશે? પરફેક્ટ સ્ક્વેર. શું બોલાય? પરફેક્ટ સ્ક્વેર. તો 6 છે એ પરફેક્ટ સ્ક્વેર નથી, એટલે ગુણાકારમાં ક્યાંય આપણને 70 સુધી લઈ જાય નહીં. બી ઓપ્શન જુઓ. ઓપ્શન બી 5√2 3√5. તો √5 અને √2 √10 એનો જવાબ પણ પૂર્ણાંક સંખ્યા મળે નહીં. જ્યારે આપણી પાસે અહીંયા 70 અને 12 કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા. એટલે આપણે પસંદગી કોની કરી? સી ની. બરાબર? 2√2. હવે આવો કોઈ આઈડિયા ન આવે, તમને એમ થાય આવું બધું સર યાદ રાખીને આવ્યા છે તો જ ક્લાસમાં ગયા ને, તો ખબર કેમ પડે કે સીધું લેવાનું સાચો જવાબ? તો એક મેં તમને રીઝન કીધું એ, અને એવું રીઝન સમજાતું નથી. માનો ફોર એક્ઝામ્પલ એવું કંઈ જરૂરી થોડું છે કે તમારે તો એક વિષય ભણાવો, અમારે તો 5 ભણવા. એનર્જી અમારે વધારે જોઈએ, તમે તો ઠીક છે બધું રોજ આવીને કહી જાઓ. થાય ને એવું? સલાહ દેવી તો બહુ સહેલી છે, કરી જુઓ ખબર પડે. રેડી ને? ચાલો, તો આપણે એવો કોઈ આઈડિયા આવતો નથી. તો ઓપ્શન એ ના બંને નંબર કયા છે? 3√2 2√3. કેલ્સીથી એ નંબર શોધી લો, પોઈન્ટમાં આવશે. 4.24 એક બાજુ લખી લ્યો, અને 2√3 3.46. તો જુઓ 4.26 વત્તા 3.46 એને ગુણ્યા 4.26 કરવાના, 70 આવશે નહીં. બરાબર? હવે જો સરવાળો નથી મળતો તો બાદબાકી શોધવા જવાય. ઓપ્શન બી માં આવો. 5√2 7 અને 3√5 8.86. .71. તો એમાં મોટી સંખ્યાથી મલ્ટીપ્લાય કરો સરવાળો કરીને, 70 થશે નહીં. તો બાદબાકી શોધવા જવાય. સી ઓપ્શન. 2√2 કેટલા થાય? અને 5√2 બેયનો સરવાળો કરો અને એને મોટી સંખ્યાથી મલ્ટીપ્લાય કરો. થઈ ગયા? જો 70 આન્સર આવે તો બાદબાકી ચેક કરવાની, બાકી એ કઈ કરાય. થયા 70? બરાબર? તો સી ઓપ્શન કેવી રીતે આવે ખ્યાલ આવી ગયો? આવું કંઈ વિચારવાનું ન ફાવે કે ભાઈ આ પૂર્ણાંક છે તો મારે સરખા રૂટ શોધવા જોઈએ. તો જે હમણાં કર્યું એ 3 ટ્રાયલ કરવાના થાય. એ 3 ટ્રાય ન કરવી હોય તો વિચારવાની પદ્ધતિ મેં જે કીધી એ. ક્લિયર? લખી લો. એક્સરસાઇઝમાં કોઈ બાકી ક્વેશ્ચન? ચાલો ફિનિશ. મોટા ભાગના ક્વેશ્ચન રિવર્સ કેલ્ક્યુલેશનથી સોલ્વ થાય છે, પણ એનો મતલબ એવો નહીં કે બધામાં એ જ થશે. અને એક્ઝામમાં પણ એવું જ પૂછાશે એવી પણ કોઈ ગેરંટી હોતી નથી.
ટોટલ 20 વિદ્યાર્થીઓએ કાલે એક્ઝામ નથી આપી. આપણે ડેઇલી શેડ્યુલમાં જે મુકાઈ હતી એમના માટે આજે એક ચાન્સ, આજે 2 શેડ્યુલ થશે. એમાં એકમાં રિપીટ લખાયેલું હશે, તો જેણે નથી અટેમ્પ્ટ કરી 20 વિદ્યાર્થીએ એને રિપીટવાળી લખવાની, અને સાથે સાથે આજની જે બીજી 15 માર્કની હશે એ એડ થઈ જશે. ગઈકાલે નથી આપી એણે 2 એક્ઝામ, જેણે આપી દીધી છે એના માટે 1 એક્ઝામ. બરાબર? 9:30 પછી આવશે. વહેલી કરી દઈએ તો 8 o'clock પછી આવશે. બરાબર? એનાથી અર્લી પોસિબલ નથી. ઓકે, લખાઈ ગયું? ચાલો છેલ્લી એક્સરસાઇઝ ખોલો. ક્યુબિકલ ઇક્વેશન. અહીંયા ધ્યાન. ક્યુબિકલમાં ઘાતાંક કેટલી હોય? 3. 3 ઘાતાંક હોય એટલે એના આન્સર પણ કેટલા મળે? 3 મળશે. 3 ઘાતાંકના 3 આન્સર પ્રમાણે આખી એક્સરસાઇઝ તમે રિવર્સ કેલ્ક્યુલેશન એટલે કે જવાબની વેલ્યુ મૂકીને સોલ્વ કરી શકશો. અમુક ક્વેશ્ચન એવા હશે જેમાં એ મેથડ કામ લાગશે નહીં. તો એવા ક્વેશ્ચન માટે હું તમને પહેલાં પદ્ધતિ સમજાવી દઉં છું, એ પ્રમાણે ગણતરી કરવાની. પહેલો ક્વેશ્ચન, x નો ઘન ઓછા 6x વર્ગ વત્તા 11x ઓછા 6. આવો છે. હવે આમાં x ઘન ઓછા 6x વર્ગ વત્તા 11x ઓછા 6 બરાબર 0. આ ક્વેશ્ચનમાં x ના આન્સર કેટલા મળે? 3. તો જે એક આન્સર છે એને ટ્રાયલ એન્ડ એરર મેથડ કહેવાય. આપણે કોઈ તર્ક લગાવવાનો, રેન્ડમલી વિચારવાનું કે x ની વેલ્યુ શું મૂકું તો જવાબ કેટલો થવો જોઈએ? 0 થવો જોઈએ. તો x ની વેલ્યુ ફોર એક્ઝામ્પલ 1 મૂકીએ. x ની વેલ્યુ કેટલી મૂકીએ? 1. તો 1 ક્યુબ 6 into 1 11 into 1 minus 6 1 ઓછા 6 વત્તા 11 ઓછા 6. 11 ને 1 12. 12 માંથી 12 ગયા, આન્સર શું આવશે? 0. તો આપણને એક ઉકેલ કયો મળ્યો? x બરાબર 1. જો ઉકેલ x બરાબર 1 હોય તો અવયવ કોણ હોય? x minus 1. અવયવ કોણ હશે? x minus 1. હું તમને એક દ્વિઘાત સમીકરણ જ્યારે સમજાવ્યું હતું ત્યારે એક આવું એક્ઝામ્પલ આપ્યું હતું, 5x + 6 બરાબર 0. આનું સોલ્યુશન કરતા હતા ત્યારે 2 ઉકેલ હતા. તો આનો આન્સર શું લખતા હતા આપણે? x બરાબર -3, x બરાબર માઇનસ. જો ઉકેલ x બરાબર -3 હોય તો -3 આ સાઈડ આવે તો અવયવ કોણ બની જાય? x + 3. ઉકેલ x બરાબર -2 હોય,
-2 આ સાઈડ આવે તો અવયવ કોણ બની જાય? x + 2. આ 3 ઘાતવાળા ઇક્વેશનમાં x ની વેલ્યુ કેટલી મૂકી આપણે? 1 મૂકવાથી આન્સર 0 મળે છે. તો આ સમીકરણનો અવયવ કોણ બને? x - 1 બને. જો જવાબ -1 આવતો હોય તો -1 આ સાઈડ આવે તો કેવો થઈ જાય? પ્લસ. તો અવયવ કયો થઈ જશે? x + 1. આટલું સમજાયું? x નો ઘન 6x² 11x - 6. આનો અવયવ કયો મળતો તો? x - 1. એ અવયવને કેટલી વખત લખવાનું? 3 વખત આપણે જગ્યા છોડીને લખશું. 2 સ્ટેપ ગણાઈ જશે, પછી તમને ખ્યાલ આવશે કે શું કામ આવું આપણે કરીએ છીએ. અવયવ કેટલી વાર લખ્યા? 3. મારે રકમ તો ફેરવી ન શકાય જાતે. x નો ઘન લાવવો હોય તો અહીંયા હું વર્ગથી ગુણું તો x ઘન થઈ જશે. x ઘન ઓછા x². હવે જરૂર કેટલાની છે? 6x² છે. માઇનસ, અને આપણી પાસે કેટલા છે? -1 છે અહીંયા, અને જરૂર છે 6 ની. તો 6 લાવવા -5x² ને આપણે એડ કરવા પડે. ધ્યાન આપજો, આ પદમાંથી આ પહેલા 2 પદ લખાયા. -5x² લાવવા 5x થી ગુણવું પડે. તો 5x² આવી ગયો, ઓછા આ બીજા અવયવના આ 2 પદ થઈ ગયા. આ એડજસ્ટ થઈ ગયું. -1 -5 થઈ પૂરું. 11 અને 5 ઘટે કેટલા? 11 લાવવા 6. 6x અહીંયા ત્યારે આવે જ્યારે હું અહીંયા શું લખું? 6. તો 6x - 6. આ સ્ટેપના આ 2 પદ થઈ ગયા. તો પહેલું પદ, પછી સીધું કયું લખ્યું તો આપણે? ત્રીજું પદ. વચ્ચેનું જે એડજસ્ટમેન્ટનું પદ છે એ આપણે ચેક કરતું જવાનું. જે ઘટ કે વધે થાય એ ઉમેરવાની અથવા તો વાત કરવાની. ફરીવાર સમજીએ. ઘન લાવવા માટે કેનાથી ગુણ્યા? x² થી. તો x ઘન આવ્યા, ઓછા x² થયા. આ કૌંસની સામે આ 2 પદ આવી ગયા. 6 ની જરૂર છે એટલે મેં -5 ઉમેર્યા. -5x² અહીંયા તો જ આવે જો અહીંયા કેટલા હોય? -5x હોય. -5x² ઓછા વત્તા 5x થયા. આ 2 પદ સામે આ થઈ ગયા. જરૂર કેટલાની છે? 11 ની. તો કેટલા ઉમેરાયા? 6 ને 5 11. 6x તો જ આવશે જો અહીંયા કેટલા હશે? 6. આ ત્રણેય પદમાં કોમન શું છે? એને બહાર કાઢી લઈએ તો વધે શું? x². દ્વિઘાત આવી ગયું. હવે સોલ્વ કરતા આવડે? કોમન શું નીકળે? x નીકળે. તો ઉકેલ કયા મળ્યા?
જો દ્વિઘાત સમીકરણ હોય તો એ બે અવયવના ગુણાકારથી બને, અને 3 ઘાત વાળું સમીકરણ હોય તો એ કેટલા અવયવના ગુણાકારથી બને? 3 ના બને. આપણું મુખ્ય કામ શું હોય કે જે સરવાળા બાદબાકીના ફોર્મેટમાં આપણો ક્વેશ્ચન હોય એમાંથી કન્વર્ટ કરીને આપણે શેમાં લાવી દેવાનું? 3 અવયવના ગુણાકાર. એટલે કાં તો આના બરાબર 0 અથવા આના બરાબર 0 અથવા આના બરાબર 0. એટલે 1, 2 અને 3 આન્સર મળી ગયા. આપણે એક બીજો ક્વેશ્ચન જોઈએ કે આ એડજસ્ટમેન્ટ કેવી રીતે થાય છે. સેકન્ડ ક્વેશ્ચન જુઓ. શું છે રકમ? x3 વત્તા 2x² -x -2. x ની કિંમત 1 મૂકી જુઓ. 1 મૂકીએ તો 1 + 2 કેટલા? 3. -1 -2 -3, 0 થઈ ગયું. તો એક ઉકેલ કયો મળ્યો? તો અવયવ કયો થાય? x - 1 થાય. એને આપણે કેટલી વાર લખવાનો? 3 વાર. ચાલો હવે લખાવજો તમે. અહીંયા ઘન લાવવા હોય તો વર્ગથી ગુણવા પડે. હવે હું કેટલા ઉમેરું તો +2 થાય? -1 માં કેટલા ઉમેરું તો +2 થાય? -1 માં કેટલા ઉમેરું તો +2 આન્સર આવે. -1 અહીંયા ઊભો છું. +3 કેટલા એડ કરવા પડે? +3. સાદુરૂપ આપો. 3 માંથી કેટલા ગયા? આવી ગયા. 3 માંથી 1 ગયા એટલે 2 આવી ગયા. 3x² ક્યારે લખી શકાય? જ્યારે અહીંયા કેટલાથી ગુણ્યા હોય? 3x થી ગુણીએ તો 3x² થઈ ગયા. આ બેનું કામ ક્લિયર. 3x² -3x. જરૂર કેટલાની છે? -1 ની. તો -3 માંથી -1 માં જવું હોય તો કેટલા ઉમેરવા પડે? +2. +2 ક્યારે લખાય? અહીંયા 2 હોય તો 2x. ગોઠવાઈ ગયું બધું બરાબર. કોમન અવયવ કયો છે? x - 1 x². 2 ના એવા ભાગ પાડો કે 3 આવે. 2 એકા 2. ચાલો 3 અવયવનો ગુણાકાર થઈ ગયો એટલે આન્સર કેટલો આવશે? 1. બરાબર. આ કેલ્ક્યુલેશન હજી એક ગણીએ. થર્ડ. લો એમાં તો સમીકરણ બનાવવાનું છે. ચાલો 4th અથવા તો 5મો ગણીએ સીધો. x3 7x² - 21x - 27.
x ની વેલ્યુ કેટલી લઈએ તો જવાબ 0 થાય? 1 લઈને જોઈએ. 1 + 7 ઓછા 21 ઓછા 27 નહીં થાય. x ની વેલ્યુ -1 લઈએ. -1 + 7 + 21 -27 થઈ ગયા. તો x - 1 શું છે? ઉકેલ છે. તો એનો અવયવ કયો બને? x + 1 કેટલી વાર લખવાનું? હવે લખાવો મને. ઘન લાવવા માટે x નો સ્ક્વેર વર્ગ છે ખાલી. કેટલા ઉમેરું? 7 લાવવા કેટલા ઉમેરવાના? 6x વર્ગ અહીંયા ક્યારે લખાય? 6x થી ગુણાકાર હોય તો 6x વર્ગ આવી ગયા વત્તા 6x. લાવવા છે કેટલા? -21. તો -21 લાવવા -27 કરવા પડે. તો 27 માંથી 6 ગયા, -21 આવી ગયા. -27 થી ગુણું તો -27x ઓછા 27. તો x વત્તા 1 x વર્ગ વત્તા 6x 27 0. -27 ના એવા ભાગ પાડો કે 6 આવે. 9 × 3 તો x નો જવાબ -1 -9 અને 3. બરાબર. આ થઈ મેથડ. મેથડ ન ગણવી હોય તો ABC ઓપ્શન. દરેકમાં કેટલા જવાબ હશે? 3. 3 માંથી જો પહેલામાં જ તમારે 0 નથી થતું તો એના બાકીના 2 જોવાના નહીં. સમજાય છે? ઓપ્શન A માં 3 જવાબ હશે, એમાંથી તમે પહેલો લીધો અને 0 થતા નથી તો બાકીના 2 જોવાય નહીં. એવી રીતે ઓપ્શન B માં પણ સેમ પદ્ધતિ, C માં અને D. જો D આન્સર હોય તો તમારે આગળના 3 ટ્રાયલ કરવા પડે. અને ડી આન્સર હશે એવું વિચારીને ડી શરૂ કરીએ ત્યારે આન્સર કયો આપ્યો હોય? એ આપ્યો. એવું પણ થાય. બરાબર. તો કયો જવાબ? આપણે કેટલા દાખલા ગણ્યા? પહેલો, બીજો અને પાંચમો. ક્વેશ્ચન ત્રીજો જુઓ. x ઓછા 4 અને x વત્તા 5 આર ધ ફેક્ટર્સ. ફેક્ટર્સ એટલે અવયવ. ફેક્ટર્સ એટલે શું? અવયવ. એ ડાબી બાજુના અવયવ છે તો ઇક્વેશન કયું? એટલે આ અવયવ આપી દીધા છે. કયા અવયવ આપ્યા? x પછી 5 આમ છે. ચાલો ગુણાકાર કરીએ. x વર્ગ 5x 4x 20 x ઘન 5 માંથી 4 ગયા આવો જવાબ છે. બરાબર.
ઇક્વેશન શોધવાનું કીધું, ફેક્ટર આપી દીધા. હમણાં સુધી આપણે 3 દાખલા ગણ્યા, એમાં શું કરતા હતા આપણે? ફેક્ટર મેળવતા હતા. શેના આધારે? ઇક્વેશનના આધારે. ચાલો લખી લો 3 ઇક્વેશન. પછી અત્યારે તમારે 1 થી 3 તો થઈ ગયા, 5મો થઈ ગયો, 6, 7, 8, 9 ને 10 અને ચોથો. આ બધા અત્યારે કમ્પ્લીટ કરી દેવાના છે અને એક્સરસાઇઝ આ પૂરી. આજથી જે ડેઈલી એક્ઝામ લેવાય છે એ સિન્સિયરલી આપવી. ગઈકાલે ફર્સ્ટ ડે હતો એટલે કોઈ વાંધો નથી. પછી ઇન્ડિવિજ્યુઅલી વ્યક્તિને એપ્લિકેશન દ્વારા ટેસ્ટ કરીને અહીંયા ક્લાસરૂમની બહાર બેસીને 5-5, 10-10 વાર હોમવર્ક લખવું પડશે. એટલે ગંભીરતાપૂર્વક લેવું. એ એક્ઝામ ખાલી ફોર્માલિટી નથી, બરાબર? અને જો કોઈને એવું લાગતું હોય કે એનો કોઈ મિનિંગ નથી ને વ્યર્થ છે, તો એ કાગળમાં લખી આપો કે અમે જાન્યુઆરીમાં આટલા માર્ક તમને લાવી દઈશું, અમારી એક્ઝામ લખવી નથી. પેરેન્ટ્સની તમારી સિગ્નેચર આપી દો, અમે તમને વધારે મહાન ગણીશું. બરાબર? બાકી રહી ગયું છે? ચાલો, જેને પહેલાં લખી લ્યો ફર્સ્ટ, અને લખાઈ ગયું છે જાતે પ્રયત્ન કરે સેકન્ડ. પછી સ્ક્રોલ થશે ત્યારે જોઈ લેવાનો પ્રયત્ન કેવો રહ્યો. એટલે એમાં એનાથી ખ્યાલ આવે કે 10 મિનિટ પહેલાનો દાખલો ન આવડતો હોય તો રોજ એક્ઝામ અપાય. થાય ને એવું? આપણે મેથ્સના સબ્જેક્ટમાં બધા પુરાવા જોઈએ, પ્રૂફ. એવું ખબર કેમ પડે કે ભાઈ રોજ એક્ઝામ અપાય કે કેમ? તો એનો આ પુરાવો.
ચાલો વાતો નહીં થઈ ગઈ એક્સરસાઇઝ ગણાઈ ગઈ આખી એને ગણવો જ પડે આ એક્સરસાઇઝમાં ત્રણેય પ્રકારના દાખલા આપ્યા છે ડાયરેક્ટ ગણતરી થાય અને ન પણ થાય બધા આન્સર મૂકો તો એમ થાય કે આ તો ABCD બધામાં આન્સર આવે એવું ન હોય તો કોઈ સ્ટુડન્ટ રીત શીખે જ નહીં બધાને કેલ્સી જ કરવું હોય ઓકે
આવી ગયો. ઇક્વેશન કાપી હું સેવ કરું ચોથો ક્વેશ્ચન. ચલો ફોર્થમાં કેટલાને આન્સર આવી ગયો? (3x³ + 5x² - 3x - 5. ચાલો x ની વેલ્યુ શું મૂકીએ તો જવાબ આવે છે 1 - 1 2 - 2 1 મૂકી જોઈએ. 5 ને 3 8, 5 - 3 તો 1 મૂકવાથી આન્સર આવે તો અવયવ કયો બને? x - 1. કેલ્ક્યુલેશન કરીએ.
x માઇનસ 1 કેટલી વાર લખવાનું? 3 વાર. 3x નો ઘન લાવવા 3x વર્ગથી ગુણવું પડે, તો 3x ઘન આવી ગયા, ઓછા 8 ઉમેરીએ તો 5 થાય. કેટલા ઉમેરીએ? 8. 8 ઉમેરવા માટે અહીંયા 8x થી ગુણવું પડે, તો 8x વર્ગ થયા, ઓછા 8x. તમારે -3 લાવવા છે તો વત્તા 5x કરવા પડે, વત્તા 5x ઓછા 5, તો x માઇનસ 1 3x વર્ગ 8x વત્તા 5 0. 5 ગુણ્યા 3 15 ના એવા ભાગ પાડો કે 8 આવે. 5 તેરી 15, તો x માઇનસ 1 x માઇનસ 1 કોમન શું નીકળે? x કોમન નીકળે, 3x વત્તા 5 1 કોમન નીકળે, 0. શું આન્સર આપ્યો છે? એ આન્સર આપ્યો છે કે 3x વત્તા 5 બી આપ્યો છે. x માઇનસ 1 x પ્લસ 1 3x પ્લસ 5 બી આન્સર છે. ઓકે, તો 3 અવયવ કયા મળ્યા અને વેલ્યુ કઈ મૂકી આપણે? x ની 1 મૂકી. સમજાશે? અમુક ક્વેશ્ચન કમ્પલસરી ગણવા પડશે, જેમ કે ક્વેશ્ચન નંબર 6 છે. ABCD બધામાં જવાબ આવે છે, બધામાં ઇક્વેશન સોલ્વ થાય છે, તો કે બધા આન્સર હોય નહીં. બરાબર, આન્સર તો કોઈ એક જ હશે, તો એને તમારે કેલ્ક્યુલેશન કરવું પડશે. નવમો ક્વેશ્ચન સમજી લે. નવમો ક્વેશ્ચનમાં x ની કેટલી વેલ્યુ મળે? 3 મળે, કારણ કે ઘાતાંક કેટલી? 3. એ ત્રણેય વેલ્યુને મૂકવાની છે એમાં પછી 4x પ્લસ 3 માં. એવું આપ્યું છે 2x પ્લસ 3, 4x નહીં. કેટલા? 2x પ્લસ 3 માં પહેલા 3 વેલ્યુ શોધવાની, એ ત્રણેય વેલ્યુને એક પછી એક મૂકવાની શેની અંદર? 2x પ્લસ 3 માં. એટલે 2x પ્લસ 3 ના 3 જવાબ મળે, અને એ જવાબ તમને ABCD ઓપ્શનમાં આપેલા છે. બરાબર, એને પણ તમારે કમ્પલસરી ગણવું પડશે. એટલે ખાલી આપણા હાથમાં બે ભાગ છે, એક રીત શીખવી, કેલ્ક્યુલેટર શીખવું, અને ઈશ્વરને પ્રાર્થના કરવી કે કેલ્સી વાળું પૂછજો, રીત વાળું નહીં પૂછતા, તો ટાઈમ વધી રહેશે. ભગવાન પ્રાર્થના તો માને જો હોમવર્ક કરીએ, બાકી માને નહીં. એને ફળ તો દેવું છે, પણ કંઈક પ્રયત્ન તો કર હોમવર્કના ફોર્મેટમાં, તો કંઈક મળે. બરાબર, ચાલો તો
એક્સરસાઇઝ આઈના બાકીના ક્વેશ્ચન તમે હોમવર્કમાં કરતા આવજો અને શેડ્યુલ પ્રમાણે આજની એક્ઝામની તૈયારી કરી લેવી. એ તમને જેમાં રિપીટ લખાયેલું હોય એ જેને અનઅટેમ્પ્ટેડ 20 સ્ટુડન્ટ છે એને અટેમ્પ્ટ કરી લેવાની અને નવી એક્ઝામમાં આજની ડેટમાં નવી એક્ઝામ આવી જશે. બરાબર? આફ્ટર 8 o'clock. બરાબર? અને જે વહેલા 4 વાગે ઉઠીને વાંચતા હશે એના માટે પણ સવાર સુધીનો ટાઈમ છે એલોકેટ કરે. મોર્નિંગ 8 to evening 8.